મારું નામ નૈના છે અને મારી વાર્તા કંઈક એવી છે કે કદાચ કોઈ ફિલ્મમાં હોય તો લોકો કહે કે આ બધું થોડું વધારે નથી થઈ ગયું. મારી જિંદગી ફિલ્મ નહોતી, એક કડવી વાસ્તવિકતા હતી, ખાલી હાથ અને ધીરજથી લપેટાયેલી. અમે 5 બહેનો હતી, ન કોઈ ભાઈ હતો ન કોઈ સગા સંબંધી. માત્ર અમારું એક નાનું ઘર હતું અને અમારા પિતા હતા, એક મહેનતુ મજૂર જે સવારે નીકળતા તો સાંજે પરસેવાથી ભીના થઈને ઘરે આવતા. માતા અમને ખૂબ જ વહેલી છોડીને જતી રહી હતી. ત્યારથી જ પિતાજી માતા અને પિતા બંને બની ગયા હતા, પણ એકલો માણસ બધું કેવી રીતે સંભાળી શકે? અમારું બાળપણ સપના વગર જ પસાર થયું હતું, એવા સપના જે છોકરીઓ સામાન્ય રીતે તેમના લગ્ન વિશે જુએ છે, મોટું ઘર, મોંઘા કપડાં, ગાડી અને પતિનો પ્રેમ. અમને તો આ બધું વાર્તાઓ જેવું લાગતું હતું. જ્યારે પણ પાડોશમાં કોઈ છોકરીના લગ્ન થતા, અમે ચૂપચાપ દરવાજામાંથી ડોકાતા. સજેલી કાર, મોટા અવાજે ગુંજતા ગીતો, હસતી છોકરીઓ, બધું એક ક્ષણ માટે સપનું લાગતું હતું. પછી તરત જ અહેસાસ થતો કે આ સપનું અમારા નસીબમાં નથી. મારી મોટી બહેનોના એક પછી એક લગ્ન થઈ ગયા, દહેજ વગર, કોઈ ખાસ સંબંધ વગર, બસ જેમ તેમ જ્યાં કોઈ હા પાડે ત્યાં વિદાય થઈ ગઈ. એક દિવસ મારી મોટી દીદીએ કહ્યું, પિતાજી, નૈના માટે કોઈ સારો સંબંધ જોજો, તે આપણા બધાથી ખૂબ અલગ છે. પિતાજીએ થાકેલા શબ્દોમાં કહ્યું, દીકરી, ગરીબના નસીબમાં સારા સંબંધો ક્યાં હોય? અમીર લોકો 2 રૂમના ફર્નિચર અને ઘરેણાં માંગે છે. નૈના પણ તમારા લોકોની જેમ જ કોઈ નાના ઘરમાં જશે. બસ પ્રાર્થના કરો કે તેનો પતિ સારો મળી જાય. હું ચૂપચાપ બધું સાંભળતી રહી. ન કોઈ સપનાની ઈચ્છા હતી ન કોઈ રાજકુમારી બનવાની. બસ એટલું જ જાણતી હતી કે પિતાજી જે કહેશે તે જ મારું ભાગ્ય હશે. મેં હાઈસ્કૂલ સુધી ભણ્યું હતું, તે પણ માત્ર એટલા માટે કે પિતાજી કહેતા કે થોડું ઘણું લખતા વાંચતા આવડી જશે. અમારા ઘરના સંજોગો દિવસે ને દિવસે બગડતા જતા હતા. મોટી બહેનના સાસરિયાવાળા હંમેશા તેને મહેણા મારતા રહેતા હતા. બીજી બહેનના લગ્નને હજુ 1 વર્ષ પણ નહોતું થયું કે તેનો પતિ કામ છોડીને ઘરે બેસી ગયો. પિતાજીનો ચહેરો સમય પહેલા જ વૃદ્ધ થવા લાગ્યો હતો. પછી એક દિવસ કંઈક વિચિત્ર થયું. મોટી દીદીના સાસરિયાવાળા આવ્યા અને અમારા ઘરના નાના રૂમમાં મીટિંગ થઈ. દીદીએ આવીને એટલું જ જણાવ્યું કે ચિરાગ નો સંબંધ આવ્યો છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, દીદી, કોણ ચિરાગ? તો દીદીએ કહ્યું, મારા સાસરિયાના સગા છે, શરીફ લોકો છે. 2 ભાઈ અને 4 બહેનો છે. માતા એકલી છે, પિતા બાળપણમાં ગુજરી ગયા હતા, પણ છોકરો પોતે કમાય છે. પિતાજીએ બધું પોતે સાંભળ્યું છે. પિતાજીની આંખોમાં સંકોચ હતો જે દરેક પિતાની આંખોમાં તે સમયે હોય છે જ્યારે તે પોતાની દીકરીનું નસીબ કોઈ બીજાના હાથમાં સોંપવાના હોય છે. પિતાજીએ દીદીને ધીમા અવાજે કહ્યું, છોકરાવાળાએ શું માંગ્યું છે? દીદીએ કહ્યું કે કંઈ જ નહીં, બસ કહેતા હતા કે છોકરી ઘરકામમાં કુશળ અને સંસ્કારી હોવી જોઈએ અને તેમને આપણી નૈના પસંદ આવી ગઈ છે. આ સાંભળીને મારી બહેનોના ચહેરા ખીલી ઉઠ્યા હતા, જાણે વર્ષો પછી કોઈએ અમને માણસ સમજ્યા હોય. પિતાજીએ કોઈ જવાબ ન આપ્યો, માત્ર એટલું જ પૂછ્યું કે તે કેવો છે અને શું કરે છે, ક્યાં રહે છે? અમે પિતાજીની આંખોમાં પહેલીવાર જે સુકૂનની ઝલક જોઈ હતી, તે મારા માટે પૂરતી હતી. બીજા દિવસે સવારે પિતાજીએ બધાને ભેગા કર્યા અને કહ્યું કે મેં હા પાડી દીધી છે. ચિરાગ સારો છોકરો છે, તેની માતા અને બહેનોનું ધ્યાન રાખે છે, જવાબદાર છે. નૈનાનું નસીબ સારું છે. ઉપરવાળાએ આટલો સારો સંબંધ માંગ્યા વગર જ આપી દીધો. દીદી કહેવા લાગી કે હા, આ તો ખૂબ જ સારી વાત છે. પણ મને શું ખબર હતી કે આ ભલાઈમાં એક પરીક્ષા છુપાયેલી હતી? તે પરીક્ષા જેની શરૂઆત તો તે જ દિવસે થઈ હતી પણ પરિણામ વર્ષો પછી મળ્યું. લગ્નનો દિવસ સાદા રીતે પસાર થઈ ગયો. માત્ર થોડા નજીકના સગા સંબંધીઓ હતા. બસ તેમની હાજરીમાં જ મારા લગ્ન થઈ ગયા. મને ખુશી પણ હતી અને એક વિચિત્ર શાંતિ પણ, જાણે જે થવાનું હતું તે થઈ ગયું. બસ હવે જે સામે આવશે તેને નિભાવવાનું છે. ચિરાગ પહેલીવાર મારી સામે બેઠા તો લાગ્યું જાણે તે મને નહીં, મારી આંખોમાં છુપાયેલા સવાલોને જોઈ રહ્યા હોય. લગ્નની પહેલી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, ત્યારે રૂમમાં માત્ર અમે બંને હતા. તે મારી નજીક આવીને બેઠા. પછી ધીમેથી કહેવા લાગ્યા, હું મારા ભાઈ બહેનોમાં સૌથી મોટો છું. મારા પિતા મારા બાળપણમાં જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. માએ અમને જેમ તેમ કરીને ઉછેર્યા હતા. ત્યારથી જ હું બધાનો સહારો છું. મેં મારું માથું ઝુકાવી લીધું. તે બોલતા રહ્યા, હું તારાથી કંઈ છુપાવવા નથી માંગતો. અમારા ઘરમાં ઘણી કમીઓ છે, પણ મેં હંમેશા કોશિશ કરી છે કે કોઈને ખાલી હાથ પાછા ન મોકલું. તું મારી પત્ની છે, મારો સાથ આપીશ તો જિંદગી થોડી સરળ થઈ જશે. એક વાત બીજી, અલગ ઘર કે કોઈ વસ્તુની ફરમાઈશ ન કરતી. જે કંઈ છે તેમાં જ એડજસ્ટ કરવાની કોશિશ કરજે. મેં તેમની વાતો ધ્યાનથી સાંભળી.
ન કોઈ ફરિયાદ કરી, ન કોઈ દેખાડાની વાત હતી, માત્ર સત્ય હતું જે લગ્નો ઘણીવાર છુપાવી લે છે. મેં કહ્યું, તમે મને બધું સ્પષ્ટપણે જણાવી દીધું છે. હું પણ વાયદો કરું છું કે તમારી દરેક વાતમાં સાથ આપીશ. મેં નક્કી કરી લીધું કે ફરિયાદ નથી કરવાની, બસ ચાલતા રહેવાનું છે. લગ્નના થોડા દિવસો પછી જ ઘણું બધું શીખવા મળ્યું હતું. ચિરાગની 4 બહેનો હતી. બધાનું વર્તન અલગ અલગ હતું. મારી સાસુ દરેક વાત પર સલાહ આપતી હતી અને ઘણીવાર મને એવું મહેસૂસ કરાવતી હતી કે આ તેમનું ઘર છે. હું ચૂપ રહેતી હતી, બસ ઘરના કામ શીખતી હતી. દિલમાં કોઈ વાતને જગ્યા નહોતી આપતી. ચિરાગ સવારે કામ પર જતા હતા, સાંજે પાછા આવતા હતા, પણ દરેક વખતે બહેનોની નાની નાની ફરમાઈશો પર હસીને માથું હલાવી દેતા હતા. એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, ચિરાગે મને બોલાવી. રૂમમાં બેઠા તો તેમણે અચાનક કહ્યું, હું ઓમાનમાં કામ કરવા માટે જવા માંગુ છું. મેં ચોંકીને તેમની તરફ જોયું અને કહ્યું કે ક્યારે? તેમણે કહ્યું કે થોડા અઠવાડિયામાં જ એક ઓળખીતા દ્વારા કામ મળ્યું છે. મહિનાના સારા પૈસા મળશે, ત્યાંથી પૈસા મોકલતો રહીશ. મેં કહ્યું, તો 3 બહેનોના લગ્નનો બંદોબસ્ત થઈ જશે? શું આટલી જલ્દી? તેમણે કહ્યું કે હા, મોકો સારો છે, હાથમાંથી જવા ન દેવો જોઈએ. અહીં મસૂરીમાંથી કંઈ બચતું નથી. માને પણ થોડી રાહત થઈ જશે, તને પણ કંઈક મોકલીશ. મેં કંઈ ન કહ્યું. આ મારા લગ્નનો પહેલો મહિનો હતો અને મારો પતિ મારાથી હજારો માઇલ દૂર જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની આંખોમાં એક ઉદ્દેશ્ય હતો કે તે રોકાવાના નહોતા. બીજા દિવસે મને બજાર લઈ ગયા, મારા માટે કપડાં ખરીદ્યા, ચંપલ ખરીદી અને એક નાનું હેન્ડબેગ પણ. કહેવા લાગ્યા, આ લે, જતા પહેલા તને કંઈક આપીને જવા માંગુ છું. મેં તેમનો આભાર માન્યો. એક અઠવાડિયું પસાર થઈ ગયું તો તેમણે જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. વિઝા, પાસપોર્ટ, ટિકિટ બધું ઝડપી ગતિએ પૂરું થઈ ગયું હતું. જવાના એક દિવસ પહેલા તેમણે મને કહ્યું, જો ક્યારેય મોડો ફોન ઉપાડું કે ઘણા દિવસો સુધી વાત ન થાય તો ચિંતા ન કરતી. ત્યાં કામ સખત છે, સમય નથી મળતો, પણ હું તને ભૂલીશ નહીં. મેં કહ્યું, ઠીક છે અને હું ધીરજ નહીં છોડું. તેમણે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા કે બસ, આટલું જ જોઈતું હતું. બીજા દિવસે સવારે તે જતા રહ્યા. હું દરવાજા પર ઊભી રહીને તેમને હાથ હલાવી રહી હતી અને દિલમાં પહેલીવાર અહેસાસ થયો કે મારા દિવસો હવે ખરેખર બદલાવાના છે. કેવી રીતે, તે તો સમય જ જણાવવાનો હતો. ચિરાગના ગયા પછી ઘરમાં જાણે બધું પોતાની જગ્યાએ અટકી ગયું હતું. અમારો રૂમ જ્યાં અમે થોડા અઠવાડિયા પહેલા એક સાથે રહેતા હતા, હવે ખાલી ખાલી લાગતો હતો. તેમનો પથારી તેવી જ હતી. મારી સાસુ ઘણીવાર મહેણા મારતી હતી કે તારો પતિ બહાર ગયો છે, કોઈ રાજકુમાર થોડો છે. ચિરાગે ત્યાં પહોંચતા જ ફોન કર્યો હતો. થોડા થાકેલા લાગતા હતા, પણ અવાજમાં એ જ હિંમત હતી. તેમણે જણાવ્યું કે હજુ રહેવાની જગ્યા નાની છે, સાથે 2-4 લોકો બીજા પણ છે, પણ કામ બરાબર છે. થોડા દિવસોમાં પૈસા મોકલી દઈશ. એક અઠવાડિયા પછી મારી સાસુએ ઘરમાં જાહેરાત કરી કે ચિરાગે થોડી રકમ મોકલી છે, તો તેની બહેનો પણ ભેગી થઈ ગઈ. હું વાસણ ધોઈ રહી હતી, કોઈએ મને બોલાવી પણ નહીં. સાંજે જ્યારે બધા જમવા બેઠા તો મેં ધીમા અવાજે કહ્યું કે માજી, મને થોડા પૈસા મળી જશે? કંઈક જરૂરી સામાન લેવાનો છે. મારી સાસુએ મારી સામે તીક્ષ્ણ નજરથી જોયું અને કહેવા લાગી, જે ખાઈ રહી છે તે ઓછું છે કે શું? ઘરનો ખર્ચો આપણે બધા ઉઠાવી રહ્યા છીએ. બહારથી જે આવે છે તે બધા માટે છે. તારા પોતાના ખર્ચાનો તો સવાલ જ ઊભો થતો નથી. હું ચૂપ થઈ ગઈ હતી. ન જવાબ આપ્યો, ન કોઈને કોઈ ફરિયાદ કરી. રાત્રે ચિરાગ સાથે વાત થઈ તો તે કહેવા લાગ્યા, મેં માને કહ્યું છે કે તને થોડા પૈસા અલગથી આપી દે. મેં માત્ર એટલું કહ્યું કે કોઈની પાસેથી માંગવાની ટેવ નથી. જે મળે છે તે પૂરતું છે. ત્યારબાદ પૈસા આવતા રહ્યા, ક્યારેક 1 મહિને, ક્યારેક 2 મહિને. મારી હાજરી ઘણીવાર અવગણવામાં આવતી હતી. નણંદો એકબીજા સાથે ફરવાની યોજના બનાવતી હતી, નવા કપડાની ડિઝાઇન જોતી હતી અને મારી સાસુ એક વસ્તુ પર તેમની હામાં હા મિલાવતી રહેતી હતી. હું બસ ઘરના કામ કરતી હતી અને મારા રૂમમાં આવીને સોજી ગયેલા પગ દબાવવા લાગતી હતી. ક્યારેક ક્યારેક ચિરાગને ફરિયાદ કરવાનું મન થતું હતું, પણ તે ફોન પર થાકેલા લાગતા હતા. એકવાર કહેવા લાગ્યા કે આજે 6 કલાક ખુલ્લા આકાશ નીચે કામ કર્યું છે, ગરદન પણ દુખી રહી છે, પણ પૂરા પૈસા આપવાના વાયદા વગર કામ નથી મળતું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી. મારી જાત પર શરમ આવી કે કંઈ કહેવું પણ કદાચ મારી ભૂલ હશે. એક દિવસ ઘરમાં હલચલ મચી ગઈ. સવારથી જ મહેમાનો આવી રહ્યા હતા. મારી સાસુ અને નણંદો ખુશી ખુશી ફરી રહ્યા હતા. મેં એક ખૂણામાંથી સાંભળ્યું, 3 બહેનોના સંબંધ એક સાથે થઈ ગયા. મને આશ્ચર્ય થયું, આટલી મોટી વાત, અને મને પછીથી ખબર પડી. મારી સાસુ કહેવા લાગી કે અમને અમારા નસીબ પર મોટો ગર્વ છે.
મારી ત્રણેય દીકરીઓ એક સાથે વિદાય થશે અને બધું મારા દીકરાએ મોકલેલા પૈસાથી થશે. 3 લગ્ન એક સાથે એટલે ખૂબ મોટો ખર્ચ. કપડાં, દહેજ અને જાનૈયાનું ખાવાનું. શું મારો પતિ એકલો જ આ બધું કરશે? થોડા દિવસ પછી જ્યારે ચિરાગ સાથે વાત થઈ તો તેમણે પોતે જણાવ્યું કે કદાચ હું 3 મહિના વધારે રોકાઈશ. એક કંપનીમાં ડબલ ટાઈમનો મોકો છે, સેલરી પણ વધારે થશે. ત્રણેય બહેનો માટે દરેક વસ્તુ સારી લેવાની છે. મેં કહ્યું, ત્યાં એકલા ન રહેતા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. તો તેમણે કહ્યું કે તું ચિંતા ન કર, બધું બરાબર થઈ જશે. બીજા દિવસે મારી સાસુએ મને કપડાની એક યાદી પકડાવી અને કહેવા લાગી, તું બજાર જા, આ દહેજ લઈ આવ. કન્યાઓ માટે છે, બધો સારો સામાન હોવો જોઈએ. પૈસાની ચિંતા ન કરતી. હું ચૂપચાપ બજાર જતી રહી હતી. કપડાં જોયા, સામાન ખરીદ્યો અને પાછા આવીને બધું જણાવી દીધું હતું. કોઈએ કંઈ ન કહ્યું, કંઈ ન પૂછ્યું, અહીં સુધી કે આ પણ ન કહ્યું કે તેમ પોતાના માટે કંઈ પસંદ કર્યું કે જોયું. હું આવીને કામમાં લાગી ગઈ હતી. બધા બંદોબસ્ત કર્યા. મારા પતિએ ફોન પર કહ્યું કે લગ્નો પછી તારા માટે કંઈક જરૂર લઈને આવીશ. મેં કહ્યું કે તમારા આશીર્વાદ જ પૂરતા છે. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. ઘરની અંદર દરેક સમયે કંઈક ને કંઈક થઈ રહ્યું હતું. ક્યાંક દરજી કપડાનું માપ લઈ રહ્યો હતો, ક્યાંક રસોઈયા ખાવાના અંદાજ લગાવી રહ્યો હતો અને ક્યાંક નણંદો પોતાના માટે મેચિંગ જ્વેલરી પસંદ કરી રહી હતી. ચિરાગ તરફથી પણ રોજ ફોન આવતો હતો. માને યાદ કરાવવું કે વાસણનો ઓર્ડર સમયસર આપજે અને બધા કામ સમયસર કરજે. ચિરાગ પોતે હાજર નહોતા, બસ તેમની મહેનત, તેમના મોકલેલા પૈસા અને તેમની સલાહ ઘરના દરેક ખૂણામાં મહેસૂસ થતી હતી. એક દિવસ નણંદે કહ્યું કે ભાઈએ મારી પસંદના સેવક માટે અલગ પૈસા મોકલ્યા છે, હમણાં જ બુક કરાવીને આવું છું. સાસુએ ગર્વથી માથું હલાવી દીધું, કહેવા લાગી કે મારો દીકરો કોઈ વસ્તુમાં કમી નહીં આવવા દે. હું ચૂપચાપ બેઠી હતી, એક ગ્લાસમાં ચા રેડી રહી હતી. કોઈએ પૂછ્યું પણ નહીં કે તું તો કંઈ લેવા નથી માંગતી. તે જ દિવસે ચિરાગનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે કંઈક હિસાબ કિતાબ જોડ્યો છે જે ગડબડ થઈ ગયો છે. લાગે છે કે પૈસા ઓછા પડશે, 2 દિવસમાં ખબર કરીને જણાવું છું. 2 નહીં, 3 દિવસ પછી ફોન આવ્યો. અવાજમાં એક વિચિત્ર થાક હતો. તેમણે કહ્યું કે મેં કંઈક લોન લીધી છે, અહીં હમણાં સમયસર પાછી આપવી પડશે. લગ્નોનો સમય નજીક છે, વસ્તુઓ હજુ બાકી છે. મેં ધીમેથી કહ્યું કે આટલો બોજ ન લો, તમારા શરીરનો પણ પોતાનો હક છે. ચિરાગે કહ્યું કે બસ, આ દિવસો નીકળી જાય, પછી આરામ કરી લઈશ. શોપિંગ હવે હદથી વધારે બહાર નીકળવા લાગી હતી. બીજા ગામના મહેમાનોને પણ બોલાવવામાં આવી રહ્યા હતા. જાનૈયાના ખાવા માટે 3 અલગ અલગ યાદીઓ બની રહી હતી. રસોઈયો ખાવાનું બનાવી રહ્યો હતો. મારી સાસુએ કહ્યું કે લગ્નનું ખાવાનું અલગ હોવું જોઈએ, બધા યાદ રાખે. એક દિવસ જ્યારે ટેન્ટના વાસણ આવ્યા, તેમનું હિસાબનું રજિસ્ટર પણ હતું. મેં નજીકથી જોયું તો બધું ચિરાગના નામ પર લખેલું હતું. દરેક વસ્તુની કિંમત, દરેક દિવસનો ખર્ચ, રજિસ્ટરના અંતમાં લોનની વિગતો પણ લખેલી હતી. 2 જગ્યાએથી લોન લેવામાં આવી હતી, તે પણ ઓમાનથી. મેં ચૂપકેથી મોબાઈલમાં નંબરો સેવ કરી લીધા હતા, પણ કંઈ ન કહ્યું. રાત્રે ચિરાગનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે કમર સીધી કરવાનો પણ સમય નથી મળતો. સવારે કામ, સાંજે પણ સામાનની ખરીદી અને પછી બહેનોની ફરમાઈશ, બધું થઈ જાય બસ હું એટલું જ ઈચ્છું છું. મેં ધીમા અવાજે પૂછ્યું, અને તમે? તે ચૂપ રહ્યા. પછી ધીમેથી કહેવા લાગ્યા કે મારી ખુશી તેમની ખુશીમાં છે. પ્રાર્થના કર કે જલ્દીથી લોન ઉતરી જાય. ફોન બંધ થયો તો મેં કબાટ ખોલ્યો. લગ્નની પહેલી રાત્રે મારા પતિએ જે મને સોનાનો સેટ આપ્યો હતો, તે તેવી જ રીતે બોક્સમાં રાખેલો હતો. ક્યારેય પહેર્યો પણ નહોતો. મેં ધીમેથી તેને હાથમાં લીધો, વજન ખૂબ વધારે મહેસૂસ થઈ રહ્યો હતો. બીજા દિવસે તેને સાથે લઈને બજાર જતી રહી. દુકાનદારે વજનની કિંમત જણાવી, મેં તેને વેચી દીધો. પૈસા હાથમાં આવ્યા તો એક વિચિત્ર સુકૂન મહેસૂસ થયો હતો. સાંજે ઘરે આવીને મેં ચિરાગને ફોન કરીને જણાવ્યું કે તમારી એક લોન ખતમ કરી દીધી છે. તે ચોંકી ગયા અને કહેવા લાગ્યા, શું મતલબ? મેં કહ્યું, તમે જે મને મોં દેખાઈમાં સેટ આપ્યો હતો તે મેં વેચી દીધો, એટલે એક ઉધાર ખતમ થઈ ગયું. તે થોડીવાર ચૂપ રહ્યા, પછી કહેવા લાગ્યા, આ તારે નહોતું કરવું જોઈતું, આ મારે કરવું હતું. મેં કહ્યું, હું તમારી પત્ની છું. થોડી પળો પછી તેમણે માત્ર એટલું કહ્યું કે ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે અને ઘણું આપે. તે જ રાત્રે લગ્ન માટે તૈયાર જ્વેલરી આવી ગઈ હતી. નણંદો એક પછી એક બોક્સ ખોલી રહી હતી. દરેક હાસ્ય જાણે બધું એક ફિલ્મની દ્રશ્ય જેવું હોય. હું દરવાજા પાસે ઊભી રહીને બધું જોઈ રહી હતી. અચાનક નાની નણંદે કહ્યું કે ભાઈને કહી દેજે કે કાલ સુધી ગાડીનો બંદોબસ્ત પણ થઈ જાય. મારા સાસરિયાવાળા ઈચ્છે છે કે જાન ગાડીઓની લાઈનથી આવે.
સાસુ કહેવા લાગી, હું પોતે વાત કરું છું ચિરાગ સાથે, તે ના નહીં પાડે. મેં તે ક્ષણ પણ ચૂપચાપ પસાર કરી દીધી હતી. ચિરાગની મહેનત, તેમના શરીરની ધડકન અને બહેનોની ફરમાઈશ બધું મારા અંદર એક હળવી યુદ્ધ છેડતી જતી હતી. લગ્નોની તૈયારી પૂરી થઈ ગઈ. 3 દિવસની અંદર 3 જાન આવી. દરેક જાનમાં ખુશી, શોર, ભેટ, ખાવાનું અને મારા પતિના પૈસા સામેલ હતા, પણ તે પોતે આમાંથી કોઈ પણ જાનમાં નહોતા. જ્યારે તેમની 3 બહેનો વિદાય થઈ ગઈ અને ઘરના રૂમ ખાલી થઈ ગયા તો સાસુએ કહ્યું કે બધું બરાબર રીતે થઈ ગયું, કોઈ વસ્તુની કમી ન થઈ. ચિરાગે ભાઈ હોવાનો હક અદા કર્યો છે. મેં દિલમાં કહ્યું કે મારા પતિ હોવાનો હક પણ તેણે નિભાવ્યો છે, બસ કોઈએ જોયું નથી. લગ્નોની રોનક ખતમ થઈ તો ઘર એકદમ સૂનું થઈ ગયું હતું. તે જ દરમિયાન એક રાત્રે મારા શરીરમાં એક વિચિત્ર થાક મહેસૂસ થયો. પહેલા લાગ્યું કે બસ થોડી નબળાઈની અસર છે, પણ બીજા દિવસે તેજ તાવે મને પથારીવશ કરી દીધી હતી. શરીર તૂટી રહ્યું હતું, માથું ભારે થઈ ગયું હતું અને કમરમાં એવો દુખાવો હતો કે ઉઠવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. સાંજ થતાં થતાં કિડનીની એક તરફ બળતરા જેવું મહેસૂસ થવા લાગ્યું હતું. સાસુ રૂમમાં આવી. મેં હિંમત કરીને કહ્યું કે માજી, દવા માટે થોડા પૈસા આપી દો. કદાચ કિડનીમાં દુખાવો થઈ રહ્યો છે અને તાવ પણ ઓછો નથી થઈ રહ્યો. તેમણે મારી તરફ જોયું જાણે કોઈ નકામી વાત સાંભળી હોય. કહેવા લાગી કે મારી પાસે કોઈ પૈસા નથી. તારે દવા લેવી હોય તો ચિરાગને કહી દે, તે પૈસા મોકલશે તો દવા લઈ લેજે. અહીં હું કોઈના પૈસાની જવાબદાર નથી. હું ચૂપ થઈ ગઈ હતી. શરીર તાવથી તપી રહ્યું હતું અને દિલમાં એક અલગ આગ સળગી રહી હતી. બીજા 2 દિવસ તે જ હાલતમાં પસાર થયા, ન દવા મળી ન કોઈએ પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. મારી નણંદો જ્યારે મામાને ઘરે આવી તો ટીવી સામે બેઠી રહી હતી અને હું પથારી પર પડખું બદલવા લાયક પણ નહોતી રહી. ચિરાગનો ફોન આવ્યો તો તેમણે કહ્યું કે તારો અવાજ બરાબર નથી લાગી રહ્યો. બધું બરાબર તો છે ને? મેં ધીમા અવાજે હસીને કહ્યું કે બસ, હવામાન બદલાઈ રહ્યું છે, કદાચ આ કારણે તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. તમે ચિંતા ન કરશો, બધું સંભાળી લઈશ. ચિરાગના શ્વાસ ભારે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું પણ થોડા દિવસ કામ પર નથી જઈ શક્યો, ખૂબ થાક મહેસૂસ થઈ રહ્યો હતો, પણ કરજ ચૂકવાના છે, પૈસા તો આપવા જ પડશે. મેં જવાબ આપ્યો કે હું પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સલામત રહો, બાકી બધું તો ચાલતું રહેશે. ફોન બંધ થયો તો આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ તાવની ગરમીએ તેમને સૂકવી દીધા હતા. બીજા દિવસે શરીરનો દુખાવો જાણે એટલો વધી ગયો હતો કે શ્વાસ લેવું પણ મુશ્કેલ લાગવા લાગ્યું હતું. મેં ફરી હિંમત કરીને મારી સાસુને કહ્યું કે માજી, જો દવા લાવી દો તો કદાચ મારો તાવ ઓછો થઈ જશે. તેમણે નાક ચઢાવીને કહ્યું કે મારી દીકરીઓના લગ્ન પછી જે થોડા ઘણા પૈસા બચ્યા છે તે પણ કોઈ નકામી દવા પર લગાવી દઉં? મને ચિરાગે પૈસા સંભાળવાની જવાબદારી આપી છે, તે પૈસા તારા માટે નથી આવ્યા. આ વખતે મેં કંઈ ન કહ્યું. રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો અને સૂઈ ગઈ. 2 દિવસથી કંઈ ખાધું પણ નહોતું, બસ પાણીથી ગુજરાન ચાલી રહ્યું હતું. તે દિવસે બપોરે સૌથી નાની નણંદ અવનીની મિત્ર આવી. હસતા હસતા કહેવા લાગી કે તારા ભાઈએ 3 બહેનોના લગ્ન એક સાથે કરીને કમાલ કરી દીધો છે. કોઈ તકલીફ તો નથી થઈ લગ્નોમાં? અવનીએ હસીને જવાબ આપ્યો કે અમને કેમ કોઈ તકલીફ થશે? બધા કામ તેમણે પોતે જ સંભાળી લીધા. ભાભી તો બસ બધું જોતી રહી જાણે કોઈ મહેમાન હોય. બપોર પછી જ્યારે મારો તાવ થોડો ઓછો થયો તો મેં ચૂપકેથી ચિરાગને મેસેજ કર્યો કે 2-3 દિવસથી દવા નથી લીધી, માજી કહે છે કે પૈસા નથી. જો શક્ય હોય તો થોડા પૈસા મોકલી દેજો, નહીં તો મારી તબિયત બગડી જશે. 1 કલાક પછી ચિરાગનો ફોન આવ્યો. તે ખૂબ જ પરેશાન લાગતા હતા. તેમણે કહ્યું, શું તને આટલો તાવ છે અને કોઈએ દવા ન આપી? રોક, હું હમણાં જ થોડા પૈસા મોકલું છું. તેમણે કહ્યું કે મેં તો પહેલા જ માને કહ્યું હતું કે તને દર મહિને ખર્ચ આપ્યા કરે. મેં કહ્યું, બસ 2 દિવસ નીકળી ગયા, મારી તબિયત સારી છે. હવે તમે પોતે પરેશાન ન થશો. મેં કહ્યું, સાચું કહું તો મને વધારે ચિંતા તમારી થાય છે, તમારા ખભા પર બધું છે. તેમના અવાજમાં અફસોસ મહેસૂસ થયો હતો. તેમણે કહ્યું, મેં વિચાર્યું હતું કે ક્યારેય તને તંગી મહેસૂસ નહીં થવા દઉં, પણ સંજોગો મારા કાબુ બહાર જઈ રહ્યા છે. તે જ સાંજે ઘરમાં બધા લોકો બેઠા હતા. મારી સાસુએ અચાનક ઊંચા અવાજે કહ્યું કે બધાને જણાવી દો કે જે પૈસા ચિરાગ મોકલે છે તે મારા હાથમાં છે. કોઈ વહુ કે કોઈ બહારવાળી તેના પર દાવો ન કરે. તે મારા દીકરાના પૈસા છે, મારા ઘર માટે આવે છે. મેં ચૂપચાપ તેમના કહેલા શબ્દો સાંભળ્યા હતા અને અંદર જતી રહી હતી. દરવાજો બંધ કરી લીધો અને પથારી પર બેસી ગઈ. કદાચ પહેલીવાર દિલમાં અહેસાસ થયો હતો કે મારા હોવા કે ન હોવાથી અહીં કોઈને કોઈ ફરક પડતો નથી.
લગ્નોના 2 અઠવાડિયા પછી જ સૌથી નાની નણંદ અવનીનો સંબંધ પણ નક્કી થઈ ગયો હતો. આ બધું એટલી હદે જલ્દી થયું હતું કે ઘરમાં એકવાર ફરીથી તૈયારીની ગૂંજ સંભળાવા લાગી હતી. ચિરાગે ઓમાનથી જણાવ્યું હતું કે હવે તે પાછા આવવાની તૈયારી કરી રહ્યા છે. કામની અતિશયતા, શરીરનો થાક અને અધૂરા કરચની અવાજ, તે રોકાયા નહોતા. કહેવા લાગ્યા, બસ, અવનીના લગ્ન પણ સારી રીતે થઈ જાય પછી હું પાછો આવી જઈશ. કદાચ થોડા દિવસ આરામ મળી જશે. હું જાણતી હતી કે આરામ તેમના નસીબમાં લખાયો જ નથી. ત્યાં તેમનું શરીર ઘાયલ થવાનું શરૂ થઈ ગયું હતું. ક્યારેક હાથ પર ફોલ્લા પડી જતા હતા, ક્યારેક પગ સૂજી જતા હતા, પણ દવા લેવાથી ઇનકાર કરી દેતા હતા. કહેતા હતા કે આ તો સામાન્ય વાત છે, જાતે જ ઠીક થઈ જશે. પાછા આવવાના એક દિવસ પહેલા તેમણે મને મેસેજ મોકલ્યો હતો કે હું આવી રહ્યો છું. મેં દિલમાં ઘણી વાતો ભેગી કરી લીધી હતી, પણ માત્ર એટલું જ લખ્યું હતું કે હું રાહ જોઈશ. મારો પતિ પાછો આવ્યો તો તે નહોતા જે અહીંથી ગયા હતા. રંગ ઝાંખો પડી ગયો હતો, ચહેરા પર નાના નાના ઘા હતા અને હાથની ચામડી ઉખડી ગઈ હતી. મેં દરવાજા પર જોયું, તે હસી રહ્યા હતા, પણ તે સ્મિત થાકેલું હતું. બધી તૈયારી પૂરી થઈ ગઈ છે. તે તેમનો પહેલો શબ્દ હતો. તેમણે પોતાના ઘાવનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. હું રૂમમાં કામ કરી રહી હતી. થોડા દિવસ પછી મારા પતિ અંદર આવ્યા. તે ખૂબ જ પરેશાન લાગતા હતા. અંદર આવતા જ સોફા પર બેસી ગયા. મેં પૂછ્યું, શું થયું છે? તેમણે કહ્યું કે ગાડી જોઈએ છે જાન માટે. સાસરિયાવાળા માંગી રહ્યા છે. મેં કહ્યું કે તમારી તબિયત કેટલી નબળી થઈ ગઈ છે. તમે ડોક્ટરને બતાવ્યું? આ હજુ સમય નથી. તેમણે કહ્યું કે પહેલા આ લગ્ન પૂરા થઈ જાય પછી જોઈ લઈશ. બીજા દિવસે સવારે બજાર ગયા. સાંજે પાછા ફર્યા તો હાથમાં ગાડીની બુકિંગની રસીદ હતી. મેં જોયું, તેમના ચહેરા પર થાક અને આંખોમાં બોજ હતો. મેં કહ્યું, તમે લોન લીધી છે? તેમણે કહ્યું કે હા, મારી પાસે પૈસા નહોતા, પણ બહેનની ઇજ્જતનો સવાલ છે, ઇનકાર ન કરી શક્યો. રાત્રે મારી સાસુ અને નાની નણંદ બેઠા હતા. નણંદ ખુશીથી કહેવા લાગી કે ખબર છે, જ્યારે મેં ભાઈને કહ્યું હતું કે મને ગાડી જોઈએ છે તો તે એક પળ માટે ચૂપ થઈ ગયા હતા. જો મારા પિતાજી હોત ને તો કદાચ માંગ્યા વગર જ બધું આપી દેત. તે આ વાતો કહેતા રડી રહી હતી. મારી સાસુએ તેના માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગી કે ચિરાગ તારો પિતા પણ છે અને ભાઈ પણ, બધું તેનું જ છે. હું દરવાજા પર ઊભી રહીને બધું સાંભળતી રહી. ચિરાગે કંઈ ન કહ્યું, માત્ર આંખો બંધ કરી લીધી હતી. લગ્નના દિવસે ગાડીઓ આવી. જાન પહોંચી. લોકો વખાણ કરતા રહ્યા. બધાએ મારા પતિને કહ્યું કે તમે તો કમાલ કરી દીધો, પણ કોઈએ ન પૂછ્યું કે તેમને ગાડીઓની કિંમત ક્યાંથી આપી. જાન પાછી જતી રહી, મહેમાનો પાછા જતા રહ્યા અને ચિરાગ ચૂપચાપ બેઠા હતા. મેં તેમના પગ જોયા. જગ્યાએ જગ્યાએ ઘા હતા. હું ઝૂકી અને કહ્યું, હવે મારે તમને ડોક્ટર પાસે લઈ જવા છે. તેમણે આંખો ખોલી અને કહેવા લાગ્યા કે હવે તો બધું ખતમ થઈ ગયું. લગ્નો થઈ ગયા, માં અને બહેનો ખુશ છે. બહેનો પોતપોતાના ઘરોમાં છે. હવે કદાચ હું મારી જાતને પણ સંભાળી શકીશ. મેં પહેલીવાર તેમની આંખોમાં આંસુ જોયા હતા, તે આંસુ જે કદાચ વર્ષોથી દબાયેલા હતા, જે કોઈના માટે નહોતા વહ્યા, જે માત્ર પોતાના માટે વહી રહ્યા હતા. ચિરાગના પાછા ફર્યાને હજુ વધારે દિવસો નહોતા થયા કે તેમની તબિયત બગડવા લાગી હતી. પહેલા માત્ર તેમના શરીર પર દાણા નીકળ્યા હતા, પછી તેમાં પાણી ભરવા લાગ્યું હતું. એવું લાગ્યું જાણે થોડા દિવસ પછી તે દાણા ફાટવા લાગ્યા અને તેમાંથી પરુ વહેવા લાગ્યું. મેં ઘણીવાર કહ્યું કે ચાલો, તમને કોઈ ડોક્ટરને બતાવી દઉં. આ કોઈ સામાન્ય ઘા નથી લાગી રહ્યા. તે દરેક વખતે એ જ જવાબ આપતા હતા કે બસ, શરીર થાકી ગયું છે, થોડો આરામ આવશે તો જાતે જ ઠીક થઈ જશે. હું રોજ તેમના ઘા પર મલમ લગાવતી હતી, ધ્યાનથી સાફ કરતી હતી, પટ્ટી બાંધતી હતી, પણ તેમની બીમારી વધતી ગઈ. ક્યારેક હાથ પર, ક્યારેક પગ પર, ક્યારેક ઘાવની સંખ્યા વધતી જતી હતી. એક દિવસ મારી સાસુ રૂમમાં આવી. ચિરાગે કમર વાળીને પીઠ બતાવી તો તેમના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું હતું. તેમણે કહ્યું કે આ શું થઈ રહ્યું છે તને? આટલા ઘા અને આ પરુ? ચિરાગે નજર ઝુકાવી લીધી. તેમણે કહ્યું કે માં, ખબર નથી શું થઈ રહ્યું છે. દુખાવો પણ ખૂબ થાય છે, પણ હજુ ડોક્ટર પાસે નથી જઈ શક્યો. મારી સાસુનું વર્તન બદલાઈ ગયું હતું. તેમણે કહ્યું કે આ બીમારી તો ખૂબ જ ખતરનાક લાગે છે. નહીં, તું ઠીક પણ છે કે નહીં? મેં કહ્યું કે એવું કંઈ નથી. અમે ડોક્ટર પાસે જઈ રહ્યા છીએ. તો તેમણે તરત હાથ ઝટકીને કહ્યું કે હા હા, જાઓ. પણ આ પહેલા સ્પષ્ટ જણાવી દઉં કે આ બીમારી ઘરમાં કોઈ બીજાને ન લાગે. મને અને મારી દીકરીઓને કંઈ થયું તો મેં તો મારી જિંદગીમાં એટલા પાપ નથી કર્યા જેટલા મારા દીકરા પર દેખાઈ રહ્યા છે. ચિરાગે સાંભળીને પોતાની આંખો બંધ કરી લીધી હતી.
મેં કહ્યું, માજી, આ કોઈ વાત નથી. બસ એક બીમારી છે. સમયસર ઈલાજ થઈ જશે તો ચિરાગ ઠીક થઈ જશે. તેમણે હસતા હસતા કહ્યું કે, સમય? કયો સમય બાકી છે? તમે બંને તો હવે આ ઘર માટે બોજ બની ગયા છો. અને હા, જે પૈસા આવતા હતા તે હવે આવવાના બંધ થઈ ગયા છે ને? હું હજુ કંઈ કહેવા જ હતી કે મારી એક નણંદ રૂમમાં આવી ગઈ અને કહેવા લાગી કે, માં, મારી એક મિત્રએ જણાવ્યું હતું કે ભાઈને એક પ્રકારની બીમારી થઈ ગઈ છે જે ફેલાય પણ છે. તે કહી રહી હતી કે એવી બીમારીને તો જોતા પણ ડર લાગે છે. મારી સાસુએ ઝડપથી કહ્યું કે, બસ, આ જ બાકી હતું. ચિરાગ, મેં તને જન્મ આપ્યો, ઉછેર્યો, પણ હવે આ બધું જોવાની હિંમત મારામાં નથી. તું અને તારી પત્ની હવે આ ઘરમાં નથી રહી શકતા. જ્યાં સુધી તારી બીમારી ખતમ ન થઈ જાય. તમે બંને અહીંથી નીકળી જાઓ. ચિરાગે પહેલીવાર માથું ઊંચું કર્યું. માં, હું ક્યાં જાઉં? તેમણે કહ્યું, જ્યાં મરજી હોય, પણ અહીં નહીં રહેશો. આ ઘર મારા પૌત્ર પૌત્રીઓ માટે સલામત રહેવું જોઈએ. તારા જેવા બીમારને સાથે રાખવું પાપ છે. મેં મારા પતિનો હાથ પકડી લીધો અને કહ્યું કે, આપણે અહીંથી જઈશું. આપણને કોઈ વસ્તુની જરૂર નથી. તે જ રાત્રે કોઈ સામાન વગર અમે ઘરથી બહાર નીકળી આવ્યા હતા. ચિરાગ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા. મેં તેમનો હાથ પકડી લીધો. અમે બંને ચાલીને ગામથી થોડી દૂર આવી ગયા હતા. એક સુમસામ જગ્યાએ જૂની ઝૂંપડી જ્યાં ઝાડીઓ પણ હતી. મેં જૂના કપડાં અને પ્લાસ્ટિકની શીટથી એક છાંયડાવાળી જગ્યા બનાવી હતી. આ અમારું ઠેકાણું હતું. વરસાદની મોસમ નજીક હતી. ઝૂંપડી વારંવાર ટપકતી હતી. હું આખી રાત નાનો કપડો લઈને પાણી સાફ કરતી રહેતી હતી અને સવારે જઈને મારા પતિની પટ્ટીઓ બદલતી હતી. નજીકની હવેલીમાં કામ માંગ્યું તો સફાઈ માટે 2 કલાક કામ કરવા ત્યાં જતી રહેતી હતી. પાછા ફરતા ખાવાનું બનાવતી હતી અને મારા પતિની દવા પોતે જ જંગલી જડીબુટ્ટીઓથી તૈયાર કરતી હતી. ન કોઈએ મદદ કરી હતી ન કોઈને પૂછ્યું હતું. એક દિવસ કામથી પાછી ફરી તો જોયું કે મારા પતિના ઘાવમાંથી લોહી વહી રહ્યું હતું. મેં પટ્ટી ખોલી, ઘા ઊંડો થઈ ગયો હતો. ચિરાગે આંખો ખોલી અને કહેવા લાગ્યા કે, મને માફ કરી દે, હું તારા પર બોજ બની ગયો છું. મેં મારી આંખોના આંસુ રોકીને કહ્યું કે, તમે મારા પતિ છો, બોજ નથી. કાલે હું નજીકના શહેરમાં જઈશ, દવા લઈને આવીશ. તમે માત્ર હિંમત ન હારશો. તે હળવેથી હસી પડ્યા હતા. તેમણે કહ્યું કે, માં સાચું કહેતી હતી કે આ બીમારી ખૂબ જ ખરાબ છે. મેં માથું હલાવીને કહ્યું કે, બીમારી તમારી કુરબાનીનું પરિણામ છે, કોઈ પાપ નથી. તમે જે કર્યું તેનો બદલો ઉપરવાળો તમને આપશે. ચિરાગે ધીમેથી કહ્યું કે, બદલો નહીં, બસ તારો આ સાથ જ પૂરતો છે. બીજા દિવસે સવારે જ્યારે સૂરજ નીકળ્યો, મેં મારા પતિ માટે એકવાર ફરીથી સ્વચ્છ પાણી શોધ્યું, ઘાવ ધોયા, પટ્ટી બદલી અને પછી કામ માટે નીકળી ગઈ હતી. હવે જિંદગી દરરોજ એક પરીક્ષા હતી. હું દરરોજ એ સાબિત કરી રહી હતી કે મારો પતિ એકલો નથી. જ્યારે બધા છોડી જાય છે, ત્યારે જ અસલી સાથી નજર આવે છે. ઝૂંપડી બન્યાને હજુ થોડા જ દિવસો થયા હતા કે હવામાને પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. દિવસના તડકામાં ઝૂંપડી તંદૂર બની જતી હતી અને રાતની હવા ઘાવને બાળી નાખતી હતી. મારા પતિનું શરીર તેવી જ રીતે તકલીફમાં હતું. હવે આ ગરમી, નરમી અને ખુલ્લા હવામાને પણ વધારે અસર કરવાનું શરૂ કરી દીધું હતું. હું સવારે અંધારામાં ઉઠતી હતી, હવેલીમાં જઈને સફાઈ કરતી હતી અને પાછા આવીને મારા પતિના ઘા ધોતી હતી. પટ્ટીઓ બદલતી હતી. ક્યારેક ક્યારેક તો શરીર થાકીને જવાબ આપવા લાગતું હતું, પણ હું મારી જાતને ક્યારેય બેસવાની રજા નહોતી આપતી. એકવાર હવેલીની માલકીને પૂછ્યું કે, તારો પતિ કેવો છે? મેં માત્ર એટલું કહ્યું કે, જીવંત છે. બસ એટલું જ પૂરતું છે. પાછા ફરતા જ્યારે ઝૂંપડી નજર આવતી તો દિલને એક ધક્કો લાગતો હતો કે ખબર નહીં આજે મારા પતિની શું હાલત હશે. એક દિવસ પાછી ફરી તો જોયું કે મારો પતિ ચૂપચાપ સૂતેલા છે. તેમના કપડાં પરસેવાથી ભીના થયેલા હતા અને ચહેરો પીળો હતો. હું ગભરાઈને આગળ વધી, શું થયું છે? તેમણે ખૂબ મુશ્કેલીથી કહ્યું કે, આજે શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી છે. મેં જલ્દીથી ઝૂંપડીની બહારથી માટલું લીધું, પછી કપડું ભીનું કરીને તેમના કપાળ પર મૂક્યું. મેં કહ્યું કે, તમે ચિંતા ન કરશો. હું આજે શહેરમાં જઈને તમારા માટે દવા જરૂર લાવીશ. કંઈ પણ થાય, તમારે ઠીક થવાનું છે, ચિરાગ. તેમણે ધીમેથી મારી તરફ જોયું, કહેવા લાગ્યા કે, ક્યાં સુધી? ક્યાં સુધી તું આ બધું એકલી જ કરતી રહીશ, નૈના? મેં કહ્યું, જ્યાં સુધી તમે ઠીક નથી થઈ જતા અને તે પછી પણ જ્યાં સુધી જિંદગી છે. તે દિવસે હું બજાર ગઈ, થોડા જૂના વૈદ્યો સાથે વાત કરી. એક જગ્યાએ જડીબુટ્ટીઓની પોટલી મળી જેને ઓગાળીને પીવાનું કહ્યું હતું. પાછા ફરતા મેં જોયું કે મારા પતિની હાલત ખૂબ જ બગડી ગઈ છે. શ્વાસ તેજ થઈ ચૂક્યા છે, આંખો ઝાંખી થઈ ગઈ છે અને હોઠ સુકાઈ ગયા છે. મેં પોટલી ઓગાળીને તેમને પીવડાવી દીધી. તેમણે તેને ખૂબ મુશ્કેલીથી પીધું હતું.
બીજા દિવસે સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો ચિરાગના શ્વાસ બોજારૂપ થઈ ચૂક્યા હતા. તેમણે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા કે બેસ, કંઈક કહેવું છે. હું ચૂપચાપ તેમની પાસે બેસી ગઈ હતી. તે કહેવા લાગ્યા કે તું ખૂબ જ હિંમતવાળી છે. તારી જિંદગીમાં કદાચ ખુશીઓ મારા સાથે નહીં આવી શકે, પણ તે ક્યારેય ફરિયાદ નથી કરી. મેં બધું મારી બહેનો પર ન્યોછાવર કરી દીધું. તને માત્ર રાહ જોવી અને ચૂપ રહેવું મળ્યું. મેં તેમનો હાથ પકડીને કહ્યું, અને તમને તમારો પ્રેમ મળ્યો, તે જ સૌથી કિંમતી વસ્તુ હતી. ચિરાગે ઊંડો શ્વાસ લીધો. કહેવા લાગ્યા, ક્યારેક ક્યારેક વિચારું છું કે જો હું માત્ર તારો જ હોત, જો મારા માથા પર આટલી જવાબદારીઓ ન હોત, તો કદાચ હું તને તે બધું આપી શકત જે તે ક્યારેય માંગ્યું પણ નથી. મેં તેમના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું કે બસ ચૂપ રહો. હજુ તમારે ઠીક થવાનું છે. તે હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કદાચ હવે તે સમય નથી રહ્યો, પણ તું જોજે, ઉપરવાળો તને તારી ધીરજનો ફળ જરૂર આપશે. મેં કહ્યું, કેવો ફળ? તે કંઈ ન બોલ્યા, માત્ર ધીમેથી મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગયા. હું તેમના વાળમાં હાથ ફેરવી રહી હતી. દિલ જાણે અટકી અટકીને ધડકી રહ્યું હતું. થોડી ક્ષણો પછી જ તેમના શ્વાસ ધીમા થઈ ગયા અને આંખો બંધ થઈ ગઈ અને શરીર જાણે શાંત થઈ ગયું હતું. હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતી નથી. ઝૂંપડીની અંદર એક શાંતિ છવાઈ ગઈ હતી, જાણે હવા પણ થંભી ગઈ હોય. મેં ચિરાગનો ચહેરો મારા હાથમાં થામી લીધો હતો, જાણે સમયને રોકવાની કોશિશ કરી રહી હું. પણ સમય ક્યારેય અટકતો નથી. સાંજ સુધી હું ચૂપચાપ બેઠી રહી હતી. બહાર સૂરજ ડૂબી ચૂક્યો હતો, પણ ઝૂંપડીમાં હજુ પણ રોશની બાકી હતી. ચિરાગ જતા રહ્યા હતા, પણ તે મારી હિંમત છોડીને નહોતા ગયા. તેમના શબ્દો, તેમના સપના, તેમનું થાકેલું સ્મિત બધું મારી પાસે હતું. બીજા દિવસે સવારે હું ઉઠી, આસપાસના થોડા લોકોને ભેગા કર્યા અને મારા પતિનો અગ્નિ સંસ્કાર કરી દીધો. મારો પતિ મરી ચૂક્યો હતો, જે પોતાની જિંદગી બીજાઓ માટે કુરબાન કરી ગયો હતો. મેં પાછી ઝૂંપડીની અંદર આવીને બેસતા જ એક નાનો પથ્થર લીધો અને તેના પર મારા પતિનું નામ લખ્યું અને તેને ઝૂંપડીના એક ખૂણામાં મૂકી દીધો. ચિરાગના ગયા પછી જિંદગી એક બીજા મોડ પર વળી ગઈ હતી. મેં ઝૂંપડીને સાફ રાખી. તેના નામના પથ્થરને દર સવારે ધોઈને એક તરફ મૂકી દેતી હતી અને દિવસના સમયે હવેલીમાં કામ કરતી હતી. હવેલીવાળા મને રાશન આપતા હતા, પણ તે પણ થોડા અઠવાડિયા સુધી જ આપ્યું હતું. તે પછી બધું ખતમ થઈ ગયું હતું. સમય જાણે ચૂપ થઈ ગયો હતો. દિવસ અને રાતમાં કોઈ ફરક નહોતો રહ્યો. મારા પતિના મૃત્યુને 2 મહિના પસાર થઈ ચૂક્યા હતા. એક રાત્રે ખૂબ જ વિચિત્ર શાંતિ પસાર થઈ હતી. ચિરાગનો અવાજ જાણે કાનમાં ગુંજી રહ્યો હતો કે ઉપરવાળો તને તારી ધીરજનો ફળ જરૂર આપશે. આ શબ્દો વારંવાર મારા મગજમાં આવતા રહ્યા અને હું ચૂપચાપ ઝૂંપડીની છતને જોતી રહેતી. તે છત જે વાદળ આવવા પર ટપકવા લાગતી હતી, હવે ભીંજાવા માટે તૈયાર ઊભી હતી. બીજા દિવસે મેં પ્રાર્થના કરી હતી. હવે હું રંગીન કપડાં નહીં, પણ સફેદ સાડી પહેરીને બહાર નીકળતી હતી. હું એક દિવસ નજીકના ઝાડ નીચે બેસી ગઈ હતી. 2 દિવસથી પેટમાં કંઈ નહોતું ગયું. હવેલીમાંથી કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કદાચ તેમણે કોઈ બીજી નોકરાણીને રાખી લીધી હતી, અથવા કદાચ તેમણે મારી મજબૂરીને પણ નહોતી સમજી. સાંજે પાછી હું ઝૂંપડી પહોંચી તો હળવી ઠંડી હવા મહેસૂસ થઈ હતી. મારા શરીરમાં નબળાઈ હદથી વધારે વધી ગઈ હતી. હું ચૂલો સળગાવવા માટે લાકડીઓ શોધી રહી હતી કે અચાનક દૂરથી એક ગાડી આવતી દેખાઈ. રસ્તા પર ઉતરી, થોડીવાર રોકાઈ, પછી ધીમે ધીમે ઝૂંપડીની સામે આવીને ઊભી રહી ગઈ. મેં અટકીને જોયું. દરવાજો ખુલ્યો તો એક યુવાન છોકરો ઊભો હતો અને તેની સાથે એક વકીલ પણ ગાડીમાંથી બહાર નીકળ્યો હતો. હું ચૂપચાપ ઊભી રહી. યુવાન છોકરો મારી નજીક આવ્યો. તેણે મને નમસ્તે કર્યું. કહેવા લાગ્યો કે તમે નૈનાજી છો ને? મેં ધીમેથી માથું હલાવીને કહ્યું કે જી, બોલો. તેણે એક ફાઇલ કાઢી. વકીલે તે ફાઇલ ખોલી અને વાંચવા લાગ્યો. નૈનાજી, સિટી એરિયામાં જે બંગલો નંબર 827 છે તે તમારા નામ પર છે. તેની સાથે જોડાયેલો જે વેપાર છે અને તેનો માસિક નફો બધું તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. કૃપા કરીને તમે જલ્દીથી જલ્દી તમારું બેંક એકાઉન્ટ ખોલાવી લો. આ સાંભળીને તો મારી આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ હતી. મારા નામ આટલું બધું કોનું છે? મેં ચોંકીને કહ્યું. તે યુવાન છોકરાએ આગળ વધીને કહ્યું કે આ બધું મારા પિતાની મહેનતને લીધે છે. હું કંઈ ન સમજી. ચૂપચાપ તેની તરફ જોયું. તે કહેવા લાગ્યો કે મારા પિતા મજૂર હતા, બીમાર રહેતા હતા. થોડા દિવસ મજૂરી કરતા હતા, થોડા દિવસ નહોતા કરતા. ચિરાગજીએ તે જ સમયે મારા પિતાને વાયદો કર્યો હતો કે તે મારી શિક્ષાના બધા ખર્ચા પોતે ઉઠાવશે. તેમના કહેવા પર જ મેં ભણવાનું ચાલુ રાખ્યું હતું. આજે હું આ મુકામ પર છું તો માત્ર અને માત્ર તમારા પતિને લીધે છું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.
મેં આંસુઓ લૂછ્યા અને કહ્યું, પણ તને કેવી રીતે ખબર પડી કે તે હવે આ દુનિયામાં નથી રહ્યા? તેણે કહ્યું કે મારા પિતાએ હંમેશા તેમનો ઉલ્લેખ કર્યો, પણ ક્યારેય કોઈ સરનામું, કોઈ ફોટો ન મળ્યો. મેં ઘણા વર્ષો સુધી ચિરાગજીને શોધ્યા. એક દિવસ મને ખબર મળી કે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમની પત્ની અહીં ઝૂંપડીમાં રહે છે. તે થોડીવાર રોકાયો, પછી ધીમેથી કહેવા લાગ્યો કે મેં તેમના નામ પર તે બંગલો ખરીદ્યો અને રજિસ્ટર કરાવી દીધો છે, પણ આ બધું તેમનું છે અને હવે તમારું પણ છે. મેં જમીન તરફ જોયું. ઝૂંપડીના એક ખૂણામાં તે જ ચિરાગનો પથ્થર રાખેલો હતો જેના પર મેં તેમનું નામ લખ્યું હતું. તે યુવાન છોકરાએ આગળ વધીને કહ્યું કે તમે મારા માટે મારી માતાની જેમ છો. મારી માતા તો બાળપણમાં જ મરી ગઈ હતી અને મારા પિતા પણ થોડા વર્ષો પહેલા જતા રહ્યા હતા, પણ ચિરાગજી હંમેશા મારા માટે પિતા જેવા હતા. હવે તમે જ મારી માતા છો. તેની વાત સાંભળીને જાણે મારી જીભમાંથી કંઈ નીકળી ન શક્યું. બસ દિલમાં ચૂપચાપ આભાર હતો. ચિરાગની તે વાત જે તેમણે મરતી વખતે કહી હતી, આજે સાચી થઈ ગઈ હતી. ફળ જે મને મળી ગયો હતો આ દુનિયામાં. યુવાન છોકરા અર્પિતે કહ્યું કે હવે તમે અહીં નહીં રહો. ગાડી તૈયાર છે, અમે તમને નવા ઘરે લઈ જઈશું. મેં ઝૂંપડીની અંદર જઈને મારા પતિના નામના પથ્થરને મારી સાડીના છેડામાં લપેટી લીધો. થોડા જૂના કપડાં ઉઠાવ્યા અને બહાર આવી ગઈ હતી. અર્પિતે ઝૂંપડીને જોઈ અને પછી ધીમેથી કહ્યું કે તમે અહીં રહેતા હતા? મેં કહ્યું કે હા, અહીં જ મારા પતિનો છેલ્લો સમય પસાર થયો છે. મેં માથું ઝુકાવીને જવાબ આપ્યો હતો. ગાડી રવાના થઈ. મેં પહેલીવાર ગાડીમાં બેસીને શાંતિ મહેસૂસ કરી હતી. દરવાજાની બહારથી તે જ ઝૂંપડી ઝાંખી દેખાઈ રહી હતી. અર્પિત મને એક સફેદ રંગના મોટા ઘરમાં લઈ ગયો હતો. મોટા ગેટમાંથી હું અંદર દાખલ થઈ તો બધું નવું નવું લાગી રહ્યું હતું. આંગણામાં તાજા ઝાડની ખુશ્બુ આવી રહી હતી. દરવાજા પર સોનેરી બોર્ડ પર ચિરાગનું નામ લખેલું હતું. મારા પગ એક ક્ષણ માટે અટકી ગયા હતા. દિલ જાણે કોઈ ક્ષણમાં પાછું જતું રહ્યું હતું. ચિરાગ સાથે વિતાવેલો તે સમય, તે ઝૂંપડી, તે શાંતિ, તે ઘાવ બધું મારી આંખો સામે ફરવા લાગ્યું હતું. અર્પિતે દરવાજો ખોલ્યો અને કહ્યું કે અંદર આવી જાવ. આ હવે તમારું ઘર છે. હું ધીમે ધીમે અંદર આવી ગઈ હતી. રૂમોમાં સ્વચ્છ ફર્નિચર હતું. સફેદ પડદા અને જમીન પર બિછાવેલા ગાલીચા જોઈને મારી આંખો ફરી ગઈ હતી. આ બધું મારા માટે નહોતું. આ મારા પતિ માટે હતું. જે કંઈ તેમણે બીજાઓ માટે કર્યું હતું, આજે તે જ પુણ્ય બનીને મારા હાથમાં આપવામાં આવ્યું હતું. અર્પિતે કહ્યું કે આ તમારો રૂમ છે. તમને અહીં જે જોઈએ તે જણાવી દેજો. હું રોજ સવારે આવીને તમારી મુલાકાત કરી લઈશ. મેં કહ્યું, નહીં, બેટા, તેણે હસીને જવાબ આપ્યો, હું હવે માત્ર તે જ છું જે તમારા માટે હોવું જોઈતું હતું. તમે મને બેટા કહ્યું છે તો હવે હું તમારો બેટો જ છું. રૂમમાં આવીને જ્યારે મેં દરવાજો બંધ કર્યો તો દિલમાં એક વિચિત્ર શાંતિ ઉતરી આવી હતી અને મારા પતિના નામવાળો પથ્થર કાઢ્યો, કબાટની ઉપર એક ઊંચી જગ્યાએ મૂકી દીધો. ચિરાગને હવે એક ઠેકાણું મળી ગયું હતું અને મને પણ. દિવસો પસાર થતા ગયા. થોડા અઠવાડિયા, થોડા મહિના. અર્પિત મારી પાસે આવતો હતો, વેપારનો રિપોર્ટ આપતો હતો. ગયા મહિનાનો નફો તેના કરતાં સારો થઈ રહ્યો છે. હવે અમે એક બીજી શાખા ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ. હું માત્ર તેની વાત સાંભળીને માથું હલાવી દેતી હતી. મારા માટે તે કાગળની ગણતરીઓ કોઈ મહત્વ નહોતી રાખતી કે ચિરાગનું નામ હવે પણ જીતી ગયું હતું. એક દિવસ અર્પિતે કહ્યું કે માં, હું ઈચ્છું છું કે આપણે કંઈક એવું કરીએ જેનાથી ચિરાગજીની યાદ હંમેશા કાયમ રહે. મેં તેની વાત પર ધ્યાન આપ્યું અને પછી થોડી ક્ષણો પછી હા પાડી દીધી કે હા, આપણે કંઈક એવું જ કરવું જોઈએ જે બીજાના દુઃખનો ઈલાજ કરે, જે તે લોકોને હોય જેમને બીમારીઓની હાલતમાં તિરસ્કાર કરવામાં આવે છે. અર્પિતે ધીમેથી જવાબ આપ્યો જાણે ચિરાગજીને તિરસ્કાર કરવામાં આવ્યો હતો. મેં માથું હલાવીને કહ્યું કે હા, તે તેમની બીમારી હતી, પણ લોકો તેને પાપ કહીને તેમનાથી દૂર થઈ રહ્યા હતા. જો એક જગ્યા એવી હોય જ્યાં કોઈ કોઈને તિરસ્કારે નહીં તો તે ચિરાગનું અસલી ઇનામ હશે. અર્પિતે તરત જ કહ્યું તો પછી હોસ્પિટલ? મેં કહ્યું કે હા, એક હોસ્પિટલ ચિરાગના નામ પર, જ્યાં મોટી મોટી એલર્જી જેવી બીમારીઓનો ઈલાજ થવો જોઈએ અને દર્દીને માણસ સમજવામાં આવે. અર્પિતે મારી સામે ફાઇલ રાખી અને કહ્યું, કાલે જ આપણે જમીન જોવા જઈશું. તમે પ્રાર્થના કરો, આપણે આ કામ જલ્દી શરૂ કરી શકીશું. બીજા દિવસે અમે એક મોટા ખાલી પ્લોટ પર ગયા. મેં ચારેય તરફ નજર દોડાવી. જમીન સુમસામ હતી, પણ મારા દિલમાં શોર મચી રહ્યો હતો. મેં કહ્યું, અહીં જ હશે ચિરાગ. અહીં જ વસશે તેના નામની ઓળખ, અહીંથી જ ઊભી થશે. અર્પિતે તે જ જગ્યાએ એન્જિનિયરને ફોન કર્યો. આ જમીન સલામત કરી લો, કાલ સુધી કાગળની કાર્યવાહી પૂરી થઈ જવી જોઈએ. પાછા ફરતા હું ખૂબ ચૂપ હતી. અર્પિતે પૂછ્યું કે તમે કંઈ પરેશાન છો?
મેં કહ્યું કે નહીં, બસ વિચારી રહી છું કે ચિરાગ ક્યારેય આ બધું માંગતા નહોતા, પણ જે કંઈ તેમને આપ્યું તે ક્યારેય નજર ન આવ્યું. હવે સમય છે કે તેમનું નામ આ દિવાલો પર લખાય જે ક્યારેય પડતી નથી. હોસ્પિટલના નકશા, નામ, સૂચનાઓ બધું નક્કી થતું ગયું. હું માત્ર એક શરત પર ચૂપ હતી. દરેક દર્દી માટે દરવાજા ખુલ્લા હશે અને દરેક રૂમની બહાર લખેલું હશે કે આ સહાનુભૂતિનું ઘર છે, એહસાનનું નહીં. અર્પિત દરેક કામમાં મારી વાત માનતો હતો. એક દિવસ તેણે કહ્યું કે, માં, તમારા માટે પણ કંઈક વિચાર્યું છે. એક એનજીઓ ફાઉન્ડેશન જે તે સ્ત્રીઓ માટે હોય જેમને પતિ છોડી ગયા હોય કે જેમને સાસરિયામાંથી કાઢી મૂકવામાં આવી હોય. મેં તેની તરફ જોયું. તેણે કહ્યું કે એવી સ્ત્રીઓ માટે જરૂર હોવું જોઈએ, કારણ કે એવી સ્ત્રીઓ જો નબળી પડી જાય છે તો પરિવાર વેરવિખેર થઈ જાય છે. હોસ્પિટલ બનવાનું શરૂ થઈ ગયું હતું મારા પતિના નામથી. હું રોજ જઈને ત્યાં બેસી જતી હતી. ઈંટોને લાગતી જોતી હતી અને દિવાલોને ઊભી થતી જોતી હતી. જાણે ચિરાગની કુરબાનીઓ આ ઈંટોમાં કેદ થઈ રહી હોય. હવે મારો સમય ઝૂંપડીમાંથી નીકળીને શાંતિમાં બદલાઈ ગયો હતો. તે શાંતિ જેમના પર તે નામ નોંધાઈ રહ્યું હતું જે ક્યારેય સાંભળ્યું નહોતું, પણ હવે ક્યારેય ભૂલાશે નહીં. હોસ્પિટલની ઇમારત પૂરી થઈ ચૂકી હતી. દિવાલો પર સફેદ રંગ થઈ ચૂક્યો હતો, દરવાજા લાગી ચૂક્યા હતા અને ગેટ પર મોટો બોર્ડ લગાવવામાં આવ્યો હતો જેના પર મારા પતિનું નામ હતું, ચિરાગ મેમોરિયલ હોસ્પિટલ. ઉદ્ઘાટનનો કાર્યક્રમ સાદો રાખવામાં આવ્યો હતો. અર્પિતે જણાવ્યું કે આપણે પહેલા દિવસે જ ઓપીડી મફત રાખી છે જેથી આસપાસના ગામવાળા પણ આવે. હું સવારમાં હોસ્પિટલ જતી હતી, અલગ અલગ લોકોને જોતી હતી, દર્દીઓ સાથે વાત કરતી હતી અને સાંજે પાછા આવીને ચિરાગના રૂમમાં બેસી જતી હતી જ્યાં તેમના નામનો બોર્ડ લગાવવામાં આવ્યો હતો. તે રૂમ મારી શાંતિ હતી. અહીં હું ચૂપચાપ પ્રાર્થના કરતી હતી અને હું ક્યારેક બસ બેસીને બધું વિચારતી હતી જે પાછળ રહી ગયું હતું. એક દિવસ અર્પિતે આવીને જણાવ્યું કે આજે એક નવી દર્દી આવી છે. તેની કન્ડિશન ખૂબ જ ખરાબ છે. શરીર પર જૂના ઘા છે, થોડા ડાઘ જેવા નિશાન પણ છે. મેં સ્ટાફ પાસેથી તેની ફાઇલ મંગાવી હતી. નામ જોયું તો શાંતિ દેવી લખેલું હતું. ઉંમર અને સરનામું જોઈને એક ક્ષણ માટે મારું દિલ જાણે સ્તબ્ધ થઈ ગયું હતું. આ સ્ત્રી કોઈ બીજી નહીં, પણ મારી સાસુ હતી. શાંતિ દેવી મારી સાસુનું નામ હતું. મેં નર્સને પૂછ્યું, શું તે એકલા આવ્યા છે? નર્સે જણાવ્યું કે 2 સ્ત્રીઓ સાથે આવી છે. કદાચ તેમની દીકરીઓ લાગી રહી છે. મેં હાથથી ઇશારો કર્યો અને કહ્યું, તેમને હોસ્પિટલના વોર્ડમાં રાખો અને જ્યારે તે ભાનમાં આવી જાય તો મને જણાવી દેજો. ઘણા કલાકો પસાર થઈ ગયા હતા. સાંજની નજીક મને ખબર મળી કે દર્દી ભાનમાં આવી ગઈ છે અને તે વારંવાર પાણી માંગી રહી છે. હું ચૂપચાપ રૂમ તરફ ગઈ. દરવાજા પર પહોંચી, થોડી ક્ષણો ઊભી રહી, દરવાજો ખોલ્યો તો શાંતિ દેવી પથારી પર બેભાન હાલતમાં હતી. તેમની બંને દીકરીઓ એક તરફ બેઠી હતી, ચૂપ અને નબળી અને આશ્ચર્યજનક હાલતમાં. મારી નજરો જાણે રૂમની અંદર નહીં, એક જૂના સમયની ગલીમાં ડોકાઈ રહી હોય. શાંતિ દેવીએ મને જોઈ, આંખો ખુલ્લી રહી ગઈ. તેમણે કહ્યું, નૈના. મેં માથું હલાવ્યું અને કહ્યું કે હા, હું નૈના જ છું અને આ હોસ્પિટલ ચિરાગના નામ પર છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. મારી સાસુના ચહેરા પર તે જ તકલીફ હતી જે ક્યારેક મારા પતિના ચહેરા પર થતી હતી. તેમના હાથ પર ઘા, પગ પર નિશાન અને અવાજમાં દુખાવો હતો. તેમણે કહ્યું, મેં તને ઓળખી લીધી છે. તું અહીં? મેં કહ્યું કે હા, હું તે જ છું. જ્યાંથી મને કાઢી મૂકવામાં આવી હતી, ત્યાંથી ઉપરવાળાએ મને ઉઠાવી. એક નણંદ રડવા લાગી હતી અને કહેવા લાગી કે ભાભી, અમને માફ કરી દો. ભાભી, અમે ખૂબ ખોટા હતા. ભાઈ, પછી બધું વેરવિખેર થઈ ગયું. મારો પતિ માનું ઘર પોતાના નામ કરાવીને અમને છોડી ગયો અને માની બીમારીએ બધું બરબાદ કરી દીધું. મેં તેને ચૂપ રહેવા માટે કહ્યું અને કહ્યું કે હવે આ બધી વાતોનો સમય નથી, ઇલાજનો સમય છે. મારી સાસુએ મારી તરફ જોયું અને કહેવા લાગી, હું જાણું છું કે આ બીમારી મારી ભૂલોની સજા છે. મેં ક્યારેક મારા દીકરાને કહ્યું હતું કે તેને તેના કર્મોની સજા તેની બીમારીએ આપી છે અને આજે હું પોતે જ આ હાલત સુધી પહોંચી ગઈ છું. મેં તેમની તરફ પાણીનો ગ્લાસ વધાર્યો અને કહ્યું, આ કોઈ પાપ નથી. સમયનો નિર્ણય છે. દરેક વસ્તુનો હિસાબ હોય છે અને ઉપરવાળો પોતાનો બદલો જરૂર લે છે. તે ગ્લાસ લઈને પીવા લાગી હતી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. નણંદ નજર નીચી કરીને બેઠી હતી. હું દરવાજા સુધી આવી અને પછી ફરી. મેં કહ્યું, આ હોસ્પિટલ મારા પતિની છે. તે માણસ જે તમને બોજ લાગવા લાગ્યો હતો, જેને તમે ઘરથી કાઢી મૂક્યો તે જ આજે તમને છત આપી રહ્યો છે. મારી સાસુએ માથું ઝુકાવી લીધું હતું. તેમણે કહ્યું કે હું શર્મિંદા છું, વહુ, પણ મારી પાસે હવે માફી સિવાય કંઈ પણ નથી. હું દરવાજાની બહાર આવી ગઈ હતી. અર્પિત મારી રાહ જોઈ રહ્યો હતો. કહેવા લાગ્યો કે માં, આ તે જ હતા ને?
મેં કહ્યું કે હા બેટા, આ તે જ હતા. સમય તેમને હવે ત્યાં લાવીને ઊભા કરી દીધા છે જ્યાં આપણે ક્યારેક છોડી ગયા હતા. અર્પિતે પૂછ્યું, તમે તેમને અહીં હોસ્પિટલમાં રાખવા માંગશો? મેં ધીમેથી કહ્યું કે હા બેટા, અહીં કોઈ કોઈને નથી કાઢતું. આ જગ્યા માણસો માટે છે, બદલા માટે નહીં. અમે બંને ચૂપચાપ હોસ્પિટલના દરવાજા સુધી આવ્યા. સૂરજ ડૂબી ચૂક્યો હતો. ચિરાગના નામના સોનેરી બોર્ડ પર તડકાનું કિરણ પડી રહ્યું હતું. મેં માથું ઊંચું કરીને તેને જોયું. આ તે જ રોશની છે જે હવે ક્યારેય બુઝાશે નહીં. હોસ્પિટલમાં તે દિવસોમાં દર્દીઓની ભીડ થોડી ઓછી થઈ ગઈ હતી. સ્ટાફને પણ થોડી ફુરસદ મળવા લાગી હતી. હું સવારે વહેલા જઈને ચિરાગના રૂમમાં બેસી જતી હતી. ફાઇલો જોતી હતી, ડોક્ટરો પાસેથી રિપોર્ટ લેતી હતી અને પછી દિવસના કોઈ સમયે વોર્ડમાં ચક્કર લગાવી લેતી હતી. મારી સાસુનો ઈલાજ ચાલુ હતો. ઘાવ ધીમે ધીમે ઠીક થવા લાગ્યા હતા, પણ તેમના અંદર એક બીજો ઘા ખુલી ગયો હતો જે સમય સાથે માત્ર શર્મજનકતાથી ટપકી રહ્યો હતો. અર્પિતે એક દિવસ આવીને કહ્યું કે આજે શાંતિજી વારંવાર તમારા વિશે પૂછી રહ્યા હતા, કદાચ કંઈ કહેવા માંગે છે. હું બપોરે તેમના રૂમમાં ગઈ. નણંદો હંમેશની જેમ ચૂપચાપ બેઠી હતી. મારી સાસુ મને જોતા જ ઊભા થવાની કોશિશ કરવા લાગી, પણ મેં જલ્દીથી હાથથી રોકી દીધું અને કહ્યું કે તમે આરામથી સૂતા રહો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું કે મારે તને કંઈક કહેવું છે, વહુ. હું ચૂપચાપ તેમની પાસે બેસી ગઈ હતી. તેમણે કહ્યું કે મેં તને ખૂબ દુઃખ આપ્યા છે, દરેક તે વાત કહી જે એક સ્ત્રીના દિલને તોડી નાખે છે. ચિરાગને તેના છેલ્લા દિવસોમાં ઘરથી કાઢી મૂક્યો. તમને બંનેને ખૂબ તકલીફ આપી, દુઃખ આપ્યું. મને આજે મારા શરીરમાં તે દુઃખ મહેસૂસ થઈ રહ્યું છે. દરેક તકલીફ, દરેક ઘા, દરેક દુઃખ મને મારી જીભનો જવાબ આપી રહ્યા છે. મેં એક ક્ષણ માટે તેમની આંખોમાં જોયું. તેમની આંખોમાં તે ઘમંડ નહોતો જે ક્યારેય દરેક શબ્દમાં છુપાયેલો રહેતો હતો. તેમણે રડતા રડતા કહ્યું કે નૈના, મને માફ કરી દે. જો તું મને માફ નહીં કરે તો હું કદાચ આ અહેસાસના બોજમાં મરી જઈશ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. બહાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. બારીના કાચ પર ટીપાં પડી રહ્યા હતા, જાણે સમય પણ પોતાની ભૂલોની માફી માંગી રહ્યો હોય. તેમણે કહ્યું કે તે જે ધીરજ રાખી છે. મેં થોડીવાર રોકાઈને કહ્યું, જો હું તમને માફ ન કરું તો જે ધીરજ મેં મારા પતિ સાથે રાખી તે બધું બરબાદ થઈ જાત. મારા માટે માફ કરવું ફરજ હતી જેથી જે મેં ગુમાવી દીધું તે નકામું ન જાય. મારી સાસુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. બંને નણંદો પણ રડવા લાગી હતી. હું ચૂપચાપ ઉઠી અને બહાર આવી ગઈ હતી. અર્પિતે પૂછ્યું, શું કહ્યું તેમણે? મેં કહ્યું, તે જ કહ્યું જે એક માતા વર્ષો પછી કહી શકે છે. તે દિવસો પસાર થઈ ગયા હતા. મારી સાસુનો ઈલાજ પૂરો થઈ ગયો હતો, પણ જવા લાયક નહોતી રહી. તેમના માટે હોસ્પિટલમાં એક કાયમી રૂમ તેમને આપી દેવામાં આવ્યો હતો જ્યાં તે આરામથી રહેવા લાગી. નણંદો પણ ક્યારેક ક્યારેક તેમને મળવા માટે આવતી હતી. તેમની સાથે રહેતી હતી, રૂમના ખૂણામાં સિલાઈ કરતી દેખાતી હતી અને બાકીનો સમય બસ શાંતિમાં ખોવાયેલી રહેતી હતી. અર્પિતે એક દિવસ કહ્યું કે માં, તમે ચાહો તો થોડા સમય માટે બહાર જતી રહો, આરામ માટે. હવે બધું સંભાળી શકાય છે. મેં હસીને જવાબ આપ્યો, આરામની શોધમાં ઉંમર પસાર થઈ રહી છે. હવે આ શાંતિ છે જે મારી પાસે છે, આ જ મારા માટે પૂરતી છે. થોડા દિવસ પછી એક જૂના ઓળખીતાએ કહ્યું કે તારા જેવી સ્ત્રીને એકલી ન રહેવું જોઈએ. ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. તારી ઉંમર હજુ ઘણી છે. જિંદગી ફરીથી શરૂ થઈ શકે છે. મેં ખૂબ નરમાઈથી કહ્યું કે મારી જિંદગી ફરીથી શરૂ નહીં, પણ પૂરી થઈ ચૂકી છે. એક સ્ત્રી જ્યારે પોતાના પ્રેમને છેલ્લા શ્વાસમાં પોકારે છે તો તે સંબંધ ક્યારેય ખતમ થતો નથી. ચિરાગ પછી મારા માટે કોઈ બીજાના નામની શક્યતા જ નહોતી રહી. સાંજે ચિરાગના રૂમમાં આવીને મેં તેમના નામના પથ્થરને સાફ કર્યો અને ઘણીવાર સુધી ચૂપચાપ બેઠી રહી. દિવાલો પર મારા પતિએ બનાવેલા દર્દીઓના રાશન કાર્ડ લાગવા લાગ્યા હતા જે તેમણે ઓમાનથી મોકલીને બનાવ્યા હતા અને મેં સાચવીને રાખ્યા હતા. તે બધું જે તેમણે ક્યારેય કોઈના માટે કર્યું હતું તે હવે મારી નજર સામે હતું. સમય ચાલતો રહ્યો. હોસ્પિટલનો બીજો બ્લોક પણ તૈયાર થઈ ગયો હતો. એક દિવસ અર્પિતે આવીને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે હોસ્પિટલના ઓડિટોરિયમનું નામ તમારા નામ પર રાખવામાં આવે. મેં તરત ઇનકાર કરી દીધો. મેં કહ્યું, નહીં, તે મારા પતિનું છે અને તેમનું જ રહેશે. હું તો માત્ર તેમના નામને સંભાળનાર એક પડછાયો છું. અર્પિતે માથું ઝુકાવી લીધું અને કહેવા લાગ્યો કે ઠીક છે, જેવું તમે ઈચ્છો છો. તે દિવસે સૂરજ તેજ હતો. હું બહાર ખુરશી પાથરીને બેઠી હતી. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મેં દિલમાં જ કહ્યું કે ચિરાગ, તમે જે સપનું છોડ્યું હતું મેં તેને પૂરું કરી દીધું. હવે તમે આરામથી સૂઈ શકો છો અને હું હવે સૂવા નથી માંગતી, કારણ કે મારી પાસે તે બધું હતું જે ક્યારેક માત્ર તમારા
શબ્દોમાં હતું પ્રેમ, વફાદારી અને ધીરજની જીત. સાચો પ્રેમ, કુરબાની અને ધીરજ ક્યારેય બરબાદ થતા નથી. જે દિલને જોડે છે, સમય એક દિવસ તેના પક્ષમાં નિર્ણય જરૂર કરી દે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.